નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે શું શીખતા હતા? કોઈને યાદ છે? તો સ્વર શીખતા હતા અને સ્વરને લગતા શબ્દો શીખતા હતા. તો અંગ્રેજીમાં કેટલા સ્વર છે? ચલો મને કોણ આન્સર આપશે? અંગ્રેજીના આલ્ફાબેટ એટલે કે ABCDની અંદર કેટલા સ્વર છે અને કયા કયા? ભૂલી ગયા ને બધા? કોઈને યાદ નથી? આલ્ફાબેટની અંદર અંગ્રેજીના 5 સ્વર છે. કેટલા? 5. કેટલા? 5. હવે કોઈએ ભૂલવાનું નથી. પરીક્ષામાં સવાલ પૂછાશે અંગ્રેજીમાં કેટલા સ્વર છે, કયા કયા, તો તમારે જવાબમાં લખવાનું અંગ્રેજીમાં 5 સ્વર છે. A, E, I, O અને U. કેટલા સ્વર છે? 5. કયા કયા? A, E, I, O, U. કેટલા સ્વર થયા? 5. તો તેને લગતા શબ્દો આપણે શીખી ગયા. હવે મિશ્ર શબ્દ કે બધા મિક્સ હોય. પહેલાં આપણે ખાલી એ વાળા શીખી ગયા, ઈ વાળા, આઈ વાળા, ઓ વાળા, યુ વાળા, આવા અલગ અલગ આપણે શબ્દો શીખી ગયા. આજે આપણે શીખવાનું છે મિશ્ર શબ્દો. આપેલા ચિત્રો જુઓ. દરેકમાં ઇંગ્લિશ વર્ડ આપેલો છે. તેનો ઉચ્ચાર ઉકેલીશું. વર્ડ જાતે વાંચીશું જેથી આપેલા ચિત્રને અંગ્રેજીમાં શું કહેવાય અથવા વંચાય કે લખાય તે ખબર પડે. નીચે ચિત્ર આપેલું છે, તેને લગતો ઇંગ્લિશ વર્ડ આપેલો છે, તેનો ઉચ્ચાર ઉકેલવાનો છે અને વર્ડ જાતે વાંચવાનો છે. વર્ડ એટલે શબ્દ. જેથી આપેલા ચિત્રને અંગ્રેજીમાં શું કહેવાય તે આપણને ખબર પડે. પહેલું ચિત્ર આપેલું છે માણસનું. માણસનો સ્પેલિંગ શું થાય? MAN. મેન શું થાય? MAN. મેન. મેન એટલે માણસ. MAN. મેન. તો એમનો મ, એનો એ, એનનો ન. MAN. મેન એટલે માણસ. MAN. મેન એટલે માણસ. નીચે 4 લાઇનમાં તમારે સ્પેલિંગ લખવાનો છે. વચ્ચેની એક જ લાઇનમાં લખવાનો છે. MAN. મેન એટલે માણસ. MAN. મેન એટલે માણસ. બોલતું જવાનું છે, લખતું જવાનું છે. MAN. મેન એટલે માણસ. બાજુમાં પગનું ચિત્ર આપેલું છે. પગને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે લેગ કહેવાય. લેગનો સ્પેલિંગ શું થાય? LEG. LEG. એલનો લ, ઈનો અ, જીનો ગ. LEG. લેગ એટલે પગ. લેગ એટલે પગ. LEG. લેગ એટલે પગ. LEG. લેગ એટલે પગ. LEG. લેગ એટલે પગ. હવે નીચે તમારે 4 લાઇનમાં લખવાનું છે. LEG. જુઓ કઈ રીતે ટીચરે લખેલું છે, સેમ એવી જ રીતે તમારે લખવાનું છે. LEG. લેગ એટલે પગ. LEG. લેગ એટલે પગ. LEG. લેગ એટલે પગ. લખાઈ ગયું? આગળ TOP. ટોપ એટલે ભમરડો. કયું ચિત્ર આપેલું છે? ભમરડાનું. કયું આપેલું છે? ભમરડાનું. તમે બધાએ જોયો છે ને ભમરડો? તો
ભમરડાનો સ્પેલિંગ શું થાય? TOP. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ એટલે ભમરડો. ટીનો ટ થાય, ઓનો ઓ થાય, પીનો પ થાય. ટીનો ટ, ઓનો ઓ, પીનો પ. TOP. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ એટલે ભમરડો. ચલો હવે નીચે લખીએ. 4 લાઈનમાં TOP. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ એટલે ભમરડો. TOP. ટોપ એટલે ભમરડો. લખાઈ ગયું? આગળ જોઈએ. ઉંદરનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે? ઉંદરનું. ઉંદરનો સ્પેલિંગ શું થાય? RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. ચલો જોઈએ. RAT. RAT. આરનો શું થાય? ર. એનો એ. ટીનો ટ. આરનો ર, એનો એ, ટીનો ટ. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. નીચે લખીએ. ફોર લાઈનમાં વચ્ચેની લાઈનમાં તમારે લખવાનું આવશે RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. લખાઈ ગયું? આગળ જોઈએ. ગમનું ચિત્ર આપેલું છે. આપેલું છે ગમ એટલે ગુંદર. તમે બધાએ ગમ જોયું છે ને? GUM. ગમ. GUM. ગમ. જીનો ગ. યુનો અ. એમનો મ. જીનો ગ. યુનો અ. એમનો મ. ગમ એટલે ગુંદર. ગમ એટલે ગુંદર. GUM. ગમ એટલે ગુંદર. GUM. ગમ એટલે ગુંદર. GUM. ગમ એટલે ગુંદર. નીચે લખો સ્પેલિંગ. GUM. ગમ એટલે ગુંદર. GUM. ગમ એટલે ગુંદર. GUM. ગમ એટલે ગુંદર. લખાઈ ગયું? આગળ જોઈએ. કલર આપેલો છે. કેવો કલર છે? રેડ કલર. કેવો? રેડ. RED. રેડ. RED. રેડ એટલે લાલ. આરનો ર થાય, ઈનો અ થાય, ડીનો ડ. આરનો ર, ઈનો અ, ડીનો ડ. રેડ એટલે લાલ. RED. રેડ એટલે લાલ. RED. રેડ એટલે લાલ. નીચે સ્પેલિંગ લખીશું. RED. રેડ એટલે લાલ. RED. રેડ એટલે લાલ. RED. રેડ એટલે લાલ. RED. રેડ એટલે લાલ. લખાઈ ગયું? આગળના પેજ પર જઈએ. આગળ
જુઓ, તમારી ચોપડીમાં જુઓ, કપનું ચિત્ર આપેલું છે. તેની અંદર શું છે તો કે ચા. તો ચા કેવી હોય? ગરમ. HOT હોટ. HOT હોટ. H નો હ, O નો ઓ, T નો ટ. હોટ એટલે ગરમ. હોટ એટલે ગરમ. ગરમ. હોટ એટલે ગરમ. HOT હોટ એટલે ગરમ. HOT હોટ એટલે ગરમ. નીચે સ્પેલિંગ લખવાનો છે. HOT હોટ. HOT હોટ. તમારે ત્રણેય જગ્યાએ HOT હોટ લખવાનું છે. HOT. HOT. આગળ પેન આપેલી છે. PEN પેન. PEN પેન. P નો પ, E નો એ, N નો ન. P નો પ, E નો એ, N નો ન. પેન એટલે બોલપેન. PEN પેન એટલે બોલપેન. PEN પેન એટલે બોલપેન. નીચે પેનનો સ્પેલિંગ લખવાનો છે. PEN પેન એટલે બોલપેન. PEN પેન એટલે બોલપેન. PEN પેન એટલે બોલપેન. બાજુમાં પેન, PAN. જુઓ, બાજુમાં પણ પેન છે અને જે આપણે અત્યારે સ્પેલિંગ લખવાનો છે ને તેને પણ પેન કહેવાય. પણ કયું પેન? તો કે જે કડાઈવાળું પેન આવે ને એ. જુઓ, સ્પેલિંગમાં અલગ છે. અહીંયા PEN હતું. હવે બાજુમાં કયો સ્પેલિંગ છે? PAN છે. કયું છે? PAN. બોલપેનમાં PEN આવે સ્પેલિંગમાં. જ્યારે કડાઈનો સ્પેલિંગ હોય એમાં PAN આવે. પણ કહેવાય બેને પેન. પણ એમાં લખવાની થોડી રીત અલગ છે. PAN પેન એટલે કડાઈ. P નો પ, A નો અ, N નો ન. P નો પ, A નો અ, N નો ન. પેન એટલે કડાઈ. PAN પેન એટલે કડાઈ. PAN પેન એટલે કડાઈ. નીચેનો સ્પેલિંગ લખવાનો છે. PAN પેન એટલે કડાઈ. PAN પેન એટલે કડાઈ. PAN પેન એટલે કડાઈ. PAN પેન એટલે કડાઈ. તમારે ખાસ યાદ રાખવાનું છે, કડાઈનો સ્પેલિંગ PAN પેન આવે અને બોલપેનનો સ્પેલિંગ PEN. બોલપેનનો સ્પેલિંગ કેવી રીતે આવે? PEN. ચલો, લખાઈ ગયું? આગળ BOX બોક્સ. બોક્સનું ચિત્ર આપેલું છે. BOX બોક્સ. B નો બ, O નો ઓ, X નો કસ. શું થાય? X નો કસ. બોક્સ. બોક્સ એટલે ખોખું. B નો બ, O નો ઓ, X નો કસ. બોક્સ એટલે ખોખું. BOX બોક્સ એટલે ખોખું. BOX બોક્સ એટલે ખોખું. નીચે સ્પેલિંગ લખવાનો છે. BOX બોક્સ એટલે ખોખું.
BOX બોક્સ એટલે ખોખું. BOX બોક્સ એટલે ખોખું. આગળ મેટનો સ્પેલિંગ આપેલો છે. MAT મેટ એટલે સાદડી. MAT મેટ એટલે સાદડી. એમનો મ, એનો એ, ટીનો ટ. MAT મેટ એટલે સાદડી. MAT મેટ એટલે સાદડી. નીચે સ્પેલિંગ લખવાનો છે. MAT મેટ એટલે સાદડી. MAT મેટ એટલે સાદડી. MAT મેટ એટલે સાદડી. આગળ LID લીડ એટલે ઢાંકણ. LID લીડ એટલે ઢાંકણ. Lનો લ, Lનો લ, Iનો ઈ, Dનો ડ. LID લીડ એટલે ઢાંકણ. LID લીડ એટલે ઢાંકણ. નીચે લખવાનું છે. LID લીડ એટલે ઢાંકણ. LID લીડ એટલે ઢાંકણ. LID લીડ એટલે ઢાંકણ. લખાઈ ગયું? અહીંયા એની ઉપર આવી રીતે લીટી આવશે. આવી રીતે. પેન એટલે કડાઈ. જોઈએ સ્વર વિશે આપણે જોવાનું છે. સ્વર એ હોય તો તેનો ઉચ્ચાર એ આવી રીતે થાય. સ્વર ઈ હોય તો એનો ઉચ્ચાર એ આવી રીતે થાય. ખબર પડી? અને યુનો પણ શું થાય? અ. તો આ ત્રણ વસ્તુ સેમ આવે છે. તમારે આના પર ખાસ ધ્યાન આપવાનું છે. એનો આ રીતે એ થાય. ઈનો પણ એ જ થાય, પણ એનો એકમાત્ર સીધો આવે, જે આપણે ગુજરાતીમાં કરીએ છીએ એવી રીતે. જ્યારે સ્વર એમાં કેવી રીતે આવે? તો કે આમ અડધો રેફ જેવો એકમાત્ર કરવાનો. અને યુનો શું થાય? પણ અ. તો આ ત્રણ વસ્તુ પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો ઓકે બાળ મિત્રો, આજે બસ આટલું જ. હવે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.